પાઠ નંબર 14 બાબુ વીજળી, જેના લેખક છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. અનિરુદ્ધ લાલજી બ્રહ્મભટ્ટ કવિ, વાર્તાકાર, વિવેચક અને ચરિત્રકાર તરીકે જાણીતા છે. તેમનો જન્મ પાટણમાં થયો હતો. તેમણે વર્ષો સુધી કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. અજાણ્યું સ્ટેશન, નામરૂપ, અન્વિક્ષા વગેરે તેમના જાણીતા પુસ્તકો છે. ચલમન વાટે ઘાટે ના 1 થી 5 ભાગમાં વિવિધ પ્રકારના વિશાળ વાચકોને પસંદ પડે તેવા લખાણોનો સંગ્રહ છે. બાબુ વીજળી કૃતિ નામરૂપ પુસ્તકમાંથી લેવામાં આવી છે, જેમાં લેખકે કિશોર વયના બાબુના સરળ અને સાલસ વ્યક્તિત્વનો સુંદર પરિચય કરાવ્યો છે. બાબુની નિખાલસતા અને તેનું ભોળપણ જુદા જુદા પ્રસંગોમાં સુંદર રીતે નિરૂપણ પામ્યું છે. આ ચરિત્ર નિબંધમાં ગ્રામ જીવનનું વર્ણન રસાળ ભાષામાં થયું છે. વળી ઉત્તર ગુજરાતની પ્રાદેશિક બોલીના સંવાદો ઘણા જ રસપ્રદ બન્યા છે. આ નિબંધમાં વાર્તાનું તત્વ પણ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ વાંચીએ અને સમજીએ. પોષ મહિનાના છેલ્લા દિવસો. ઠંડી ઓછી થઈ ગયેલી. રાતે જમ્યા પછી લગભગ 8 વાગે હું નીકળ્યો. રસ્તે અંધારું અને ઉત્તર ગુજરાતના એક નાના ગામડાનો ધૂળિયો રસ્તો. ફાનસનું પીળું અજવાળું આછું આછું કેટલાક ઘરોમાં દેખાય. લગભગ સોપો પડી ગયા જેવું વાતાવરણ, સિવાય કે થોડાક ઘરોમાંથી વાતચીતના આછા અવાજો સંભળાય. થોડા દિવસ માટે મારા એક સંબંધીને ત્યાં હું આવ્યો હતો. એ વખતે હું વડોદરા માધ્યમિક શાળામાં ભણું, પણ આ નાના ગામથી પરિચિત. થોડા મિત્રો પણ ગામમાં મને મળી આવ્યા હતા. રાતે જમ્યા પછી થયું કે ચાલ એકાદ મિત્રને પકડું અને થોડે સુધી આંટો મારું. એક વળાંક વટાવી હું આગળ ચાલ્યો તો એકનું એક વાક્ય મેં અનેક વાર બોલાતું સાંભળ્યું. મીર જાફર નામનો નવાબ હતો. જઈને જોઉં તો બાબુ એની ઓસરીની દિવેલના દીવાના ઝાંખા અજવાળામાં ગોદડું ઓઢીને બેઠો બેઠો ધૂણતો હોય એમ ડોલતો ડોલતો ઉપરના વાક્યોનો મંત્ર જાપ કરે. એ ત્યારે ગુજરાતી 7મા ધોરણમાં ભણે અને વર્નાક્યુલર ફાઇનલની પરીક્ષાની તૈયારી ચાલે. વચ્ચે એણે કેટલાક ધોરણમાં 2 વર્ષ કાઢ્યા હતા અને છેક 7મા સુધી પહોંચ્યો હતો. ઉંમરમાં અમે બંને લગભગ સરખા. બાબુ પાસે હું ગયો ત્યારે એના ઘરના પગથિયા પાસે ડાબી બાજુએ ભેંસ બાંધેલી અને જમણી બાજુએ 3 કૂતરા બેઠેલા. મને જોયો એટલે ચોપડી ફગાવી દઈ એ ઊભો થઈ ગયો અને મોટેથી બોલ્યો, મીર જાફર નામનો નવાબ હતો. પછી કહે, 4નો ગોખું શું, પણ દિયોર યાદ જ નથી રહેતું. એમાં યાદ રાખવાનું છે કે શું? મીર જાફર નામનો એક નવાબ હતો. હું વાંચતો હતો એમાં એક નથી. સાપવાનું ભૂલી જા હસી. એવું નથી, એનો બીજો એક અર્થ થાય છે, મેં કહ્યું. બાબુની આંખ પહોળી થઈ ગઈ. ચિયો? મીર જાફર નામનો એટલે કે માત્ર કહેવાનો નવાબ હતો. ઓ તારી બુનનું ભલું થાય. ને એ પુસ્તકના પાનાને કુતૂહલથી જોઈ રહ્યો. પછી થોડી વારે બોલ્યો, આવી ભૂલ ભૂલામણી ચમ સાપતા હસી? મીર જાફર ઠોયા જેવો નવાબ હતો, ઈમ સાપતા ઈયોના બાપનું શું જતું તું? પછી ધીરે રહીને બોલ્યો, મીર જાફર નામનો નવાબ હતો. મારી હાહુનું જબરું સહો. ને એના મગજમાં એ બરોબર ઉતરી ગયું હોય એમ એ હળવો ફૂલ થઈને હસી પડ્યો. તે ગોદડું કેમ ઓઢેલું? ઓઢ્યા વિના કોઈ યાદ જ ના રહે. એણે હાથની ઝાપટ મારી દીવો હોલવી નાખ્યો અને કહે, હેંડો પ્રસાદ ખાવા જઈએ. ભાભીને પૂછી જો. એના માને હું ભાભી કહેતો. નાની ઉંમરે એ વિધવા થયેલા. બાબુ એમનો એકનો એક દીકરો. એને મોટો કરતા ભાભીને ઘણું દુઃખ પડેલું. પણ હવે તો બાબુ ખેતી સંભાળી લેતો અને છેક ફાઇનલ સુધી પહોંચ્યો હતો.
ગામમાં ફાઇનલથી આગળ ભણેલું ભાગ્યે જ કોઈ મળે. ગામ નાનું એટલે હાઈસ્કૂલ હતી જ નહીં. ગામના છોકરા ફાઇનલ સુધી ભણીને કાં તો પ્રાથમિક શાળામાં શિક્ષક થાય ને કાં તો થાય તલાટી. જે ભણી ન શકે તે ખેતી કરે ને કાં તો દુકાન. માં તો ભજનમાં ગઈ એ બોલ્યો અને અમે ચાલી નીકળ્યા. ત્રણેય કૂતરા પાછળ થયા. એમાંથી એકને એણે પાછળ આવવા દીધું અને બીજા બેને પાછા કાઢ્યા. આવવા દે ને, મેં કહ્યું. આ ભલ આવે, ભગત છે, પેલા ઘરની ખબર રાખશી. ગામની ભાગોળે આવેલા રામજી મંદિરમાં અમે ગયા. કૂતરું બહાર બેઠું. જય રામજી કી ની બૂમ બાબુએ લગાવી. અંદરથી અવાજ આવ્યો, ઇતના લેટ ક્યું આયા? બાપુજી पढ़ने को बैठा था. क्या पढ़ता था? मीर जाफर नाम का नवाब था. મેં જોયું તો બાવાજી ખાટલામાં ઠાઠથી બેઠા હતા. મંદિરમાં રામ સીતાની મૂર્તિઓ પાસે દીવો બળે, બાકી બધે અંધકાર. અમે બાવાજીના પગ પાસે બેઠા. એમણે બાબુને દીવી કરવા કહ્યું અને મને રામાયણ વાંચવા બેસાડ્યો. ઘીના દીવાના પ્રકાશમાં નાગરી લિપિમાં મોટા મોટા અક્ષરે છાપેલું તુલસીદાસજીનું રામાયણ મેં મોટેથી વાંચવા માંડ્યું. બાવાજીએ પથારીમાં લંબાવ્યું અને મોટેથી એક ચોપાઈ લલકારી. બાબુએ બાવાજીના પગ દબાવવા માંડ્યા. થોડી વાર થઈ હશે ત્યાં બાબુથી રહેવાયું નહીં એટલે એણે પૂછ્યું, બાપજી પ્રસાદ બરસાદ કુછ હે કે નહીં? બાવાજી મોટેથી હસી પડ્યા. મેં તેરી દાનત જાનતા હું. એમણે ઊભા થઈને અમને બંનેને એક એક પેંડો આપ્યો. જય રામજી કી કહીને અમે નીકળ્યા. કૂતરું બહાર રાહ જોઈને બેઠું હતું. તેને પકડીને એક ઝડપું પહોળું કરીને બાબુએ પેંડાનો ટુકડો મૂક્યો. કૂતરાને પેંડો ભાવે? મેં પૂછ્યું. પ્રસાદ છે. આગલે જન્મે આ કૂતરું નહીં થાય, ભગત છે. એના કપાળમાં ટીલું છે. ખલા મારતું મેં ઇન કદી જોયું નથી. બાબુને પહેલેથી કૂતરા વહાલા. આખા મહોલ્લાના કૂતરાની ખાસિયતો એ જાણે. બપોરે એ નવરો બેઠો હોય ત્યારે કૂતરા એના ઘરના પગથિયા પાસે ભેગા થાય. બાબુ કૂતરાના શરીર પરથી ઈતરડા વીણે. કોઈ કૂતરી વિયાણી હોય તો બાબુ મહોલ્લામાં લોટ, ગોળ, ઘી ઉઘરાવવા નીકળે અને શીરો કરી કૂતરીને ખવડાવે. કુરકુરિયાને એ કટીલા કહે. જન્મતાની સાથે જ એણે 2 રૂપાળા કટીલા બોટી લીધા હોય. એ નાનું હોય ત્યારથી બાબુ એમને કેળવવાનું શરૂ કરે. કોઈ અજાણ્યું કૂતરું આવી ચડ્યું હોય તો એની પાછળ કેમ પડવું તે બાબુ હુડદો હુડદો બોલતો દોડતો દોડતો શીખવે. એ નિશાળે જાય ત્યારે એનો ભગત એને મૂકવા જાય અને સાંજે છૂટે ત્યારે લેવા ગયો હોય. નિશાળેથી પાછા આવ્યા પછી ઘરના પગથિયા પાસે એ કૂતરાને એ લાઈનમાં બેસાડી કોળ દેતા શીખવે. જો એકાદને ન આવડ્યું તો એને પગથી દૂર ફંગોળે. કૂતરું કાઉ કાઉ કરતું ભાગી જાય અને થોડી વાર પછી પાછું આવીને ઊભું રહે. બાબુ ખેતરે જાય ત્યારે 3-4 કૂતરા તો એની પાછળ પાછળ જ હોય. ભાભીને બાબુ ખોટનો દીકરો હતો એટલે માતાજીના સ્થાનકે રમતો મૂકેલો અને બોલેલા, મારી માં તમારો છે ને તમે જાળવજો. એવી માનતા પણ રાખેલી કે દર વર્ષે નવરાત્રિમાં માતાજીની માંડવી બંધાય ત્યારે બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરે અને સ્ત્રીનો પાઠ ભજવે. બાબુને તો ભાવતું હતું ને વૈદ્ય કહ્યું. માંડવી પાસે લાકડાની પાઠો ગોઠવીને સ્ટેજ બનાવ્યું હોય તેવા પર નાટક ભજવાય. પડદો નહીં. શરૂઆતમાં ગણપતિનો વેશ આવે. પૂજા વિધિ થાય પછી વિદૂષક પ્રવેશે. વિદૂષકે જોકરના જેવી ઊંચી દિવાલની ચળકતી ટોપી પહેરેલી હોય અને હાથમાં ચામડાનો પટ્ટો રાખ્યો હોય. સ્ટેજ પર આવીને એ પટ્ટો ફટકારે અને વહાલાજી વીજળીને વાતમાં કેમ લાગી વાર. જામતી રાતની શાંતિમાં એનો અવાજ દૂર દૂર સુધી
પડઘાતો ફેલાઈ જાય. એનું ગીત સાંભળીને ત્રણેક સુંદરીઓ સ્ટેજ પર પાછળથી કૂદીને પ્રવેશ કરે. આવી આવી વિદૂષક વહાલા. આમ બાબુ તેના તીણા અવાજમાં જુદો તરી આવે. ઓઢણીમાં છોકરી જેવો લાગે. પગે ઘૂઘરા બાંધ્યા હોય અને તાલબદ્ધ પગ પછાડતા ઠેકડા મારતો એ ગાતો હોય. ભૂંગળો વાગે અને બીજા અદકારો સાથે બાબુ તાતા તાતા થૈયા કરતો હોય એ દ્રશ્ય હું ભૂલી શકું તેમ નથી. એના અભિનયથી ખુશ છોકરાઓ એને વીજળી કહેતા. એ વેળા મેં ભાભીને પૂછી જોયું હતું, બાબુ પરણશે, ઘરે વહુ આવશે ત્યારે એ વીજળી બનીને નાચશે? નાચશીશ તો માતાજીનું કરવેઠું છે. મેં ઈન માતાજી પોહે રમતો મૂચ્યોસ. એનો બાપય નાચતા. બાબુ માથે વાળ મોટા રાખે અને સ્ત્રીના વેશમાં પટિયા પાડીને હોળે. બીજા દિવસે કૂવે પાણી ભરવા જતી યુવાન વહુવારુઓ, બાપભાઈ ચોટલો લેવા તો તમારી પાસે આવવું પડશે કહીને હસીને પસાર થઈ જતી. બાબુ હરખાતો શરમાય અને બળદોને હાંકતો ચાલ્યો જાય. એક સાંજે હું બાબુને ઘેર ગયો. ભાભી ઓટલે બેઠેલા. એક કૂતરું આંગણામાં જોયું નહીં એટલે મને થયું કે બાબુ ઘરે નથી. બાબુ ક્યાં? ડોબું પાવા જોસ. બેહો ભાઈ, અબ્બા જ છે. હું બેઠો. ઘર ચોખ્ખું ચણાક. ત્રાંબા પિત્તળના વાસણો માંડીને ચકચકાટ કરી અભરાઈઓ પર ગોઠવેલા. પાણીયારાની ફરતે દિવાલ પર ચળકતી વાડકીઓ માટી વડે ચોંટાડેલી. બાજુમાં 9 વર્ષે આવેલા ભગવાનની છબીવાળા કાર્ડની હાર જોવા મળે. એમાં શંકર, ગણપતિ, સરસ્વતી, અંબાજી, દત્તાત્રેય, રામ, કૃષ્ણ, કોઈ દેવ દેવી બાકી નહીં. દરેક દેવદેવીના ભાલ પર કંકુના ચાંદલા. રાચ રચેલું કંઈ જ નહીં, છતાં ઘર ભર્યું લાગે. શેતરંજીનો એક ટુકડો સામી ભીત પાસે પાથરેલો. બાજુમાં ડામચીઓ, ખૂણામાં ખેતીના થોડા ઓજારો પડેલા. હું અડધો 1 કલાક બેઠો પણ બાબુ ન દેખાયો. થોડી વારે એની ભેંસ દેખાઈ. ભેંસ ખીલે આવી ને ઊભી રહી પણ બાબુના દર્શન ન થયા. ચોક વાતો કરવા રોકાણો હસી. ભાભી બોલ્યા અને એમણે ભેંસને ખીલે બાંધી. મેં ઊભા થઈને ચાલવા માંડ્યું. મનમાં એમ કે બાબુ રસ્તે મળશે. રસ્તે શંકર મળ્યો. એને મેં પૂછ્યું તો કહે તો બાબુ મોટર લટકીને ગયો તે રાતે આવશે. હું સમજી ગયો. બાબુને મોટરનું ભારે આકર્ષણ. ગામના પાદર થઈને જતા આવતા ખટારા કે કોઈની જીપ કે કોઈની ગાડીનો અવાજ સાંભળે કે હમકારો થયો કરતો બાબુ દોટ મૂકે. કોઈ રસ્તો પૂછે તો એ તરત બારણું પકડીને પગથિયા પર ઊભો થઈ જાય ને કહે, હેંડો બતાડું. ખાડા ટેકરાવાળા ધૂળિયા રસ્તા એ આમ લટકતો ગાવ 2 ગાવ સુધી જાય અને રસ્તો બતાવે. હેંકુટ ખાધાના આનંદ સાથે રાત્રે અંધારામાં ઘેર પાછો આવે. કૂતરા એની પાછળ દોડીને થાકીને અધવચ્ચેથી પાછા વળ્યા હોય. મોટરના પૈડાની ધૂળમાં પડેલી છાપને એ આંગળીઓ વડે પંપાળી જુએ ત્યારે જ એને ચેન પડે. રાત્રે મહોલ્લાના છોકરાઓ ભેગા કરી મોટર કેમ ચલાવાય તેનો કિમિયો સમજાવે. બાબુ સીધો સાદો છોકરો. એને કશું વ્યસન ન મળે. એની ઉંમરના છોકરાને વ્યસન જ હોય તો એ દૂર ભાગતો ફરે. હા, એને એક વ્યસન હતું, પ્રસાદનું. રામજી મંદિરના બાવાજી પ્રસાદ ન આપે ત્યાં સુધી બાબુ ખસે નહીં. આમ જુએ તો એનું ભણતર જ બાવાજી પાસે થયેલું. રામાયણ, મહાભારત, ભાગવતની કથાઓ એને મોયે. પણ નિશાળમાં એ પાણી બહારનું માછલું. એના એક શિક્ષકે મને કહેલું કે ગણિતનો સહેલો દાખલો હોય પણ આંકડાની જટાજાળ જોઈને એ આખો ધ્રુજવા માંડે. ઇતિહાસની તારીખો અને રાજા નવાબોના નામ એને ગભરાવી મૂકે. ગોદડું ઓઢીને ગરીબડો થઈને એ ગોખવા મંડી પડે. પણ એમાંનું કશુંય એના મગજમાં ન ઉતરે. શત્રુપા, વિકર્ણ,
અલર્ક જેવા ભાગવત, મહાભારત, રામાયણના અનેક પાત્રોના નામ અને એમની ઝીણી ઝીણી વિગતો એને ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો એ કહી આપે. પણ મીર જાફર એને ઠંડી રાતે પરસેવે રેબ જેબ કરે. બાવાજીનું ઉમંગભેર કામ કરતા અને એમની વાતો સાંભળતા બાબુ ખરેખર ખીલી ઉઠતો, પણ નિશાળમાં ગરીબ ગાય બની જતો. ગામમાં રામલીલા આવી હોય, કોઈ ટોળકી રમવા આવી હોય કે નટનો ખેલ હોય તો બાબુ અચૂક હાજર હોય. એ રમનારાઓ સાથે દોસ્તી બાંધે, એમનો સાજ સરંજામ જુએ અને જરૂર પડે કામ પણ કરે. આવી દોસ્તીમાં જ એ ઢોલક વગાડતા શીખી ગયેલો. પણ એને ઢોલક લાવી કોણ આપે? વેકેશનમાં હું ગયો હોઉં તો બાબુ નવરો ધૂપ હોય. ખેતીનું કામ હોય નહીં ને ભણવાનું વેકેશનમાં બંધ. ઘરનું થોડુંક કામ કરે, મંદિરમાં બાવાજી પાસે ગપાટા મારે અને હમકારો સાંભળવા ગામની ભાગોળે હનુમાનજી દેરીના ઓટલે બેસે. પણ રાતે એ ભજનોની રમઝટ બોલાવે. ઉનાળામાં રોજ કોઈકને ત્યાં ભજન મંડળી બેસે. બાબુ હાથમાં મંજીરા લઈ તીણો રાગ કાઢીને ભજન ગાય. જો ક્યાંકથી ઢોલ મળી ગયું હોય તો આનંદનો પાર ન રહે. એ મને ભજન મંડળીમાં લઈ જાય. મધરાતે એનો અવાજ ગામના સીમાડાઓ સુધી પડઘાતો હોય. તારી બેડલીને બુડવા નહીં દઉં જાડેજા રે, એમ તોરલ કેસે જી, હે જીરે એમ તોરલ કેસે જી. ફરીથી બોલીને એ મંજીરાની રમઝટ બોલાવે. આરતી થાય ત્યારે એનું પ્રિય ભજન અચૂક સાંભળવા મળે. તમ જમોને જમાડું રે જીવણ મારા, વાલાજી મારા ઘેબર જલેબી ને લાડુ, જમોને થાય ટાઢું રે જીવણ મારા. એક વેળા મને પૂછે, આમાં જલેબી ને લાડુ તો સમજો, પણ ઘેબર શું છે? એક મજાની મીઠાઈ, મેં કહેલું. પણ એને સંતોષ નહોતો થયો. બીજી વાર જવાનું થયું ત્યારે વડોદરાથી યાદ કરીને હું ઘેબર લઈ ગયેલો. જોઈને કહે, ઓ તારીનું, આ તો ખાધેલું. ક્યાં? મેં પૂછ્યું. પેલો વિહો નહીં, એના લગન ટાણે ખાધેલું ચોખ્ખા ઘીનું. કહીને એ છલાંગ મારતો ઓરડામાં ગયો અને મીઠાઈને પટારામાં મૂકીને મારા માટે સુખડી લઈ આવ્યો. અમે ખાતા હતા ત્યાં ભાભી આવ્યા. ભાઈ, આની શિખામણ આલો, ભણતો નથ ને ચોક ભજન મંડળીની ટોળી ભેગો હેંડો જ તો મારા તો ભોગ લાગશી. તમને મૂકીને ક્યાંય નહીં જાય. ભણસી નહીં ને લખણ હારા નહીં હોય તો કન્યા કોણ દેશી? ભાભીએ ચિંતા વ્યક્ત કરી. કોક તપ કરતી હશે. બાબુ શરમથી લાલ ઘૂમ થઈ ગયો. ઉઠીને ઘરમાંથી ડોલ, દોરડું અને કપડાં લઈ આવ્યો. મને કહે, હેંડો, કુએ આવુંસ? કેમ? કપડાં ધોકાવવાના છે. તને કુએ મૂકીને હું આગળ ચાલ્યો જઈશ, મેં કહ્યું. અમે ચાલ્યા. એની પાછળ કૂતરા તો હોય જ. બજાર વીંધીને જવાનું. એ એક દોકાને થોભ્યો. પછી દોડતો મારી સાથે થઈ ગયો, ગાતો ગાતો, ઓઘડ સંગજી રે તુમને એક આનો હાલ્યો. આ શું ગાય છે? ઓઘડ સંગજી. એણે ચડ્ડીના ખિસ્સામાંથી કાગળ કાઢીને એક ગોળમટોળ સાબુની ગોટી બતાવી. કઠણ પથ્થર જેવો સાબુ, ઉપર અક્ષરો ઉપસાવેલા, ઓઘડ સંગજી. એ ગોટી એ એક આનામાં ખરીદી લાવ્યો હતો. એનું પણ એ ગીત ગાય. સ્વભાવે આનંદી. સવારે એના બા ખેતરે ગયા હોય અને એ વાસણ માંજતો હોય ત્યારે પણ ગીત ગાતો હોય. ગાતું પંખી જ જોઈ લો. કુવા પર કન્યાઓ અને વહુવારુઓ પાણી ભરે. બાબુ જેવા થોડાક છોકરાય ખરા. કુવાથી થોડે દૂર પડેલા પથ્થર પર લોક કપડાં ધુએ. બાબુ પહોંચ્યો એની સાથે જ અવાજો સંભળાયા. બાપ ભાઈ, આટલો ઘડો ભરી આલો ને. ને ભાઈ કુવામાંથી ડોલ ખેંચી ખેંચીને સૌને પાણી ભરી આપે. પાછા ફરતા મેં જોયું તો બાબુ માથે, શરીરે ઓઘડ સંગજી ઘસીને નહાય. કપડાં ધોવાઈ ગયેલા. નહાતા નહાતા ગાતો હતો, હરી તારા નામ હજાર, ચિયા નામે લખવી કંકોતરી. એક ચડ્ડી પહેરીને ઉઘાડા શરીર પર ખભે ધોયેલા કપડાં મૂકીને હાથમાં ડોલ, દોરડું ઝુલાવતો એ ઘેર આવે. ડોલ પાણીથી ભરેલી હોય. પાછળ 3-4 કૂતરા આવતા હોય. તને આ કૂતરાનો કંટાળો નથી આવતો?
ધર્મરાજાને કૂતરું વહાલું હતું. એ કહેતો, પણ તું તો એક નહીં આખું સૈન્ય રાખે છે. તે રાખું જ તો. એકલ દોકલ હોય તો કૂતરા ફાડી ખાય. આ 4 તેની હોમે કૂતરું આવેસ. એમાં જો કોઈ છોકરાએ આવીને ચાડી ખાધી કે ફલાણું કૂતરું ખિસકોલીને પકડીને ખાતું હતું તો કૂતરાનું આવી જ બન્યું સમજવું. બાબુ બેઠો હોય ત્યાંથી ઊભો થાય, કૂતરું શોધી કાઢે, એનું જડબું એક હાથે પકડીને બીજા હાથે ફટકારે. એ બોલતો હોય, ખિસકોલી તો રોમને વાલી હતી, તુને રોમની આ આંગળીઓના ચટપટા નથી દેખાતા? હું એને કહું કે કૂતરાને એની સમજ ન પડે, પણ એ માને નહીં. મારે વડોદરા જવાનું હોય ત્યારે એ સ્ટેશને અચૂક મૂકવા આવે. દૂરથી ગાડીના ધુમાડાનું ચોગું દેખાય તો ને એ કોઈ લશ્કરમાં સૈનિકની કૂચ કરવાની હોય એમ બધું બળ એકઠું કરીને તૈયાર થઈ જાય. ગાડી ઊભી ન રહી હોય ત્યાં તો એ સળિયો પકડીને ચડી જાય. ઉતરનારને ઉતરવાય ન દે. ભાઈ હેંડો હેંડોની બૂમ મારે. ધક્કામુક્કી કરતો એ જગ્યા બોટી લે. હું પહોંચું એટલે એ ડબ્બાની બારીમાંથી ઠેકડો મારીને નીચે ઉતરે. નાનું સ્ટેશન એટલે ગાડી આવી એવી તરત જ ઉપડે. એ વહેલા પાછા આવજો ની એ બૂમ મારે. જોઉં તો એનું મોં પડી ગયું હોય. ચાલતી ગાડીએ બારીમાંથી હું જોઉં તો એ ધીમા ડગલા ભરતો જતો હોય અને એની પાછળ એવી જ ગતિએ ચાલતા હોય કૂતરા.